નમસ્કાર મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10ની માર્ચની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર થઈ ચૂક્યું છે. તો મિત્રો, હવે આપણે દરરોજ સાંજે 7 વાગે એક પેપર અગત્યના જે છે આપણી પાસે એ અપલોડ કરીએ છીએ. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી દરરોજ 7 વાગે તમને આવા વિડીયો મળતા રહે. સમાજ. પ્રશ્ન નંબર 1. રંગે શ્યામ 4 થી 5 ફૂટ ઊંચી અને વાકડિયા વાળ ધરાવતી જે પ્રજા ભારતમાં આવી તે જવાબ આવે છે નેગ્રીટો પ્રજા હતી. ભારતમાં પટોળા બનાવવાની કારીગરી કેટલા વર્ષ જૂની હોય છે? 850 વર્ષ. ભારતમાં સંગીત ક્ષેત્ર તૃતીય હિંદ તરીકે કોણ જાણીતું હતું? અમીર ખુસરો. નીચેના આપેલા જોડકાને ધ્યાનમાં રાખીને ઉત્તર આપો, જેમાં મંદિર અને એના સ્થાન આપેલા છે. તો ભુમરાનું શિવ મંદિર જબલપુર, લારખાનું મંદિર બીજાપુર, ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ નાલંદા અને જૈન મંદિરની પ્રતિમા મથુરામાં આવેલી છે. સમ્રાટ અશોકના શિલાલેખ ગુજરાતમાં કયા સ્થળે છે? જૂનાગઢમાં ગિરનાર પર્વત જતા રસ્તામાં તળેટીમાં આવેલા છે. ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલું છે? મોઢેરા. ધોરણ 10ના વર્ગની ચર્ચા. ચિરાગ ઉષાને સંબોધન કરતી સ્તુતિ વેદમાં રહેલી છે. વિધિ કહે છે 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. જયદીપ કહે છે આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન આ વેદમાં થયેલું છે. આ ચર્ચા કયા વેદ વિશે થઈ રહી છે? જવાબ છે ઋગ્વેદ. ભારવીનું સર્જન કિરીટાર્જુનીયમ છે. મહર્ષિ ચરક સાથે ચરક સંહિતા તો મહર્ષિ સુશ્રુત સાથે સુશ્રુત સંહિતા સંકળાયેલ છે. અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? વાગ્ભટ. ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો ક્યારે લખ્યા? ઈસવીસન 1150. વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે? બૃહદ સંહિતા. બાવા પ્યારા, ઉપરકોટ, ખાપરા કોડિયા, ખંભાળિયા, તળાજા, સાણા, ઢાંક, કડિયા ડુંગર, ઝીંઝુરી ઝર વગેરે સ્થળો કયા પ્રકારના સ્થાપત્યો માટે જાણીતા છે? ગુફા. ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી? અકબર. ભોપાલની અંદર રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય છે? તો અમદાવાદની અંદર લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય આવેલું છે. વન સંરક્ષણ સંદર્ભે કોના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન થવું જરૂરી છે? ઇકો ટુરિઝમ. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે? નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? ચણા. ખાલી જગ્યામાં નહેરોને કારણે ઘઉંનો પાક વિપુલ પ્રમાણમાં થાય છે? પંજાબ. ચાના ઉત્પાદનમાં ભારતનું કેટલામું સ્થાન છે? બીજું. મિત્રો, ધોરણ 10 માટે દરરોજ 7 કલાકે દરેક વિષયનું એક પ્રશ્નપત્ર સોલ્યુશન સહિત અપલોડ કરવામાં આવશે. તો દરરોજ 7 વાગે પેપર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું ભૂલતા નહીં. એ ઉપરાંત અમારી ચેનલમાં ધોરણ 1 થી 12ના તમામ વિષયના વિડીયો લેક્ચર મૂકવામાં આવ્યા છે, તો તેનો પણ લાભ તમે લઈ શકો. એ ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં આ જ પેપરની PDF લિંક પણ મૂકેલી છે.
NDDBનું પૂરું નામ જણાવો. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું વિધાન યોગ્ય છે. એમાં દક્ષ તે વૃષ્ટિ સંચયની એક પદ્ધતિ છે. બિહારની મુખ્ય બહુહેતુક યોજના કઈ છે? કોસી. ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ કેટલા ટકા ભાગમાં સિંચાઈ થાય છે? 38%. ભવિષ્યમાં ભૂતાપીય શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા માટે ભારત સરકારના કેટલાક અધિકારી ગુજરાતની મુલાકાત લેવા માંગે છે? નીચે જણાવેલ 4 સ્થળો પૈકી 3 સ્થળોએ જવા જેટલો જ સમય તેમની પાસે છે, તો કયા સ્થળની મુલાકાત તેઓએ ટાળવી જોઈએ? સાપુતારા. મિત્રો, સાપુતારા દક્ષિણ ગુજરાતમાં આવેલું છે, જ્યારે બાકીના ત્રણેય સૌરાષ્ટ્રની અંદર આવેલા છે. નીચેના ઐતિહાસિક યુગોને સમયના ક્રમ અનુસાર પ્રથમ યુગથી શરૂ કરી અંતિમ યુગનો ક્રમ પસંદ કરો. એમાં આવે છે પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ અને લોહ યુગ. ખનિજોના વર્ગીકરણમાં કિંમતી ખનિજોના જૂથમાં નીચેના એક ખનિજનો સમાવેશ થતો નથી. એમાં આવે છે ટિટાનિયમ અને તાંબુ. માધવપુરનો સૌર ઉર્જા પ્લાન્ટ કેમ સ્થાપવામાં આવ્યો હતો? દરિયાના પાણીને મીઠું બનાવવા. નીચે દર્શાવેલ ખનિજોમાંથી અધાતુમય ખનિજોને ઓળખવાની છે. એમાં આવે છે સ્લેટ, આરસપહાણ અને હીરા. સુતરાઉ કાપડ ઉદ્યોગ કેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે? એમાં ઉત્તમ પ્રકારના કપાસની અછત તેમજ જૂના યંત્રોનો વપરાશ, કૃષિ રેસાના કાપડની સ્પર્ધા તેમજ વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા, અને ત્રીજું અનિયમિત વિદ્યુત પુરવઠો. ઉપરના ત્રણેય વિકલ્પો સાચા છે, એટલે આપણો જવાબ આવે છે ડી. કયો જાહેર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ બેંગલુરુમાં સ્થપાયો? ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BEL. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી કોની છે? કેન્દ્ર સરકાર. એક્સપ્રેસ હાઈવેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? દ્રુત ગતિ માર્ગ. ટ્રાફિક જામ થવાનું કારણ: 1. રસ્તા પરના દબાણો, 2. પીક અવર્સ અને 3. વરઘોડા, શોભાયાત્રા કે સરઘસો. આમાં પણ ઉપરોક્ત ત્રણેય વિકલ્પ સાચા છે, એટલે જવાબ આવે છે ડી. આર્થિક રીતે ભારત દેશ કેવો છે? વિકાસશીલ. ભારતમાં પેટ્રોલ, ડીઝલ વગેરે ઇંધણોના ભાવ સરકાર નક્કી કરે છે. તાજેતરમાં સરકારે ડીઝલના ભાવ પર પ્રતિબંધ હટાવી ઓઇલ કંપનીઓને ભાવ નક્કી કરવાની સ્વતંત્રતા આપી છે. આ પગલાં શું સૂચવે છે? જવાબ: ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં બજાર પદ્ધતિ સૂચવે છે. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે? ટાંકણીનું ઉત્પાદન. બજાર પદ્ધતિથી નીચેનામાંથી કયો એક લાભ થાય છે? વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. આર્થિક ઉદારીકરણની નીતિથી કયો એક લાભ થાય છે? ભાવ વધારો નિયંત્રણમાં આવ્યો. બેરોજગારી નિવારણ માટે કઈ સરકારી સંસ્થા નોકરીદાતાને મદદ કરે છે? મોડેલ કેરિયર સેન્ટર. ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ રજૂ કોણે કર્યો? બ્યોર્ડ ઓરે. સરકારે રાહત દરે ઘર આંગણે કયા માધ્યમથી જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ શરૂ કર્યું છે? પહેલું, જાહેર વિતરણ પ્રણાલી PDS હેઠળ અને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા.
જેને FPSS પણ કહેવામાં આવે છે. તો વિકલ્પ 1 અને 2 બંને સાચા છે, એટલે ડી વિકલ્પ આવશે. ક્ષય સામે રક્ષણ મેળવવા માટે કઈ રસી મુકાઈ છે? એમાં આવે છે BCG. અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે? અસ્પૃશ્યતા. સરકારી સહાય લેતી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં ખાલી જગ્યા શિક્ષણ આપી શકાય નહીં. ધાર્મિક. મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે? પ્રવેશ સમયે કેપિટેશન ફી. સાયબર ક્રાઇમ કેવો અપરાધ કહેવાય છે? બ્લુ કોલર. સંયુક્ત રાષ્ટ્રોએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહેર કર્યું છે? ઈસવીસન 1999. RTE 2009 કાયદા હેઠળ બાળકોના શિક્ષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક સવલતો અને ભૌતિક સુવિધાઓનો ચોક્કસ માપદંડ નિર્ધારિત કર્યા છે. તે મુજબ નીચેનામાંથી કઈ જોગવાઈ બંધ બેસતી નથી? એમાં આવે છે શાળામાં કોઈપણ જાતના ભેદભાવ વગર પ્રવેશ આપવાનો આદેશ. અન્ન સલામતી વિધેયક હેઠળ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ભોજન કે અનાજના બદલામાં શું મેળવવા હકદાર બને છે? અન્ન સુરક્ષા ભથ્થું. મિત્રો, કોઈપણ સવાલમાં તમને ભૂલ જણાતી હોય તો કોમેન્ટ બોક્સમાં અમને જણાવો. એ ઉપરાંત તમને આ પેપર કેવા લાગ્યું, સરળ, મધ્યમ કે કઠિન, એ પણ જણાવો, જેથી આવડાના પેપરની અંદર આપણે સુધારો કરી શકીએ. મિત્રો, આ જ પેપરની PDF લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જે સોલ્યુશન વગરની છે, એટલે તમે ઘરે પ્રેક્ટિસ કરી શકશો. પાર્ટ બી વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 1, શિલ્પ અને સ્થાપત્ય એટલે શું સમજાવો. પ્રશ્ન 2, યજુર્વેદ વિશે સમજૂતી આપો અથવા અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે. પ્રશ્ન 3, ગણિત વિદ્યા ક્ષેત્રે આર્યભટ્ટે કરેલ શોધ વિશે નોંધ લખો. પ્રશ્ન 4, જમીન ધોવાણ અટકાવવાના ઉપાય જણાવો. પ્રશ્ન 5, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું. વિભાગ 2 ની અંદર પ્રશ્ન નંબર 6, કોફીના પાકની અનુકૂળતાઓ જણાવો અથવા હરિયાળી ક્રાંતિ એટલે શું. પ્રશ્ન 7, ભૂમિગત જળના ઉપયોગો જણાવો. પ્રશ્ન 8, વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો. પ્રશ્ન 9, આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત જણાવો. પ્રશ્ન 10, મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો અથવા બેરોજગારની અસર જણાવો. વિભાગ સી ની અંદર ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. 12મો પ્રશ્ન, નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલ પ્રગતિ જણાવો. પ્રશ્ન 13, ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો. પ્રશ્ન 14, પર્યાવરણની અતિક્રમણ રોકવાના ઉપાય લખો અથવા ઉદ્યોગોનું વર્ગીકરણ કરો. પ્રશ્ન 15, અભયમ યોજના શું છે સમજાવો અથવા ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાને ક્રમિક રીતે જણાવો. સેક્શન ડી પ્રશ્ન નંબર 16, ભાવવૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો. પ્રશ્ન 17, ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળ વિશે નોંધ લખો અથવા દિલ્હીના લાલ કિલ્લા વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન 18, ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો. પહેલું, કાપની જમીન ધરાવતો પ્રદેશ. બીજું, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. ત્રીજું, શણનું ઉત્પાદન કરતો કોઈ એક પ્રદેશ. ચોથું, ગુજરાતનું ઊની કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર. પાંચમું, રાષ્ટ્રીય જળમાર્ગ 1. મિત્રો, આવા દરરોજ સાંજે 7 કલાકે એક વિષયનું એક પ્રશ્નપત્ર સોલ્યુશન સહિત સબસ્ક્રાઇબ કરવામાં આવશે, તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક તથા શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.